આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। એમાં ખાસ કરીને ગઈકાલે ચીફ ફાયર ઓફિસર 4 વાગે 1,80,000ની હાથોહાથ રંગે હાથે ઝડપાઈ ગયા છે। પણ આ કોર્પોરેશનની અંદર અગાઉ 27 જણાના ભ્રષ્ટાચારના કારણે ડેડ થયું છે, તો આ તંત્ર હજી સુધરતું નથી। ભ્રષ્ટાચારનું નામ પણ લેવા માગતું। ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, તમામ કોર્પોરેશનની અંદર દુકાન ખોલીને બેસી ગયા છે। એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અગાઉ અમે મ્યુનિસિપલ કમિશનરને 2 દિવસ પહેલાં પણ એક રજૂઆત કરવામાં આવી કે સાહેબ, રાજકોટ મહાનગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર રહ્યો છે, આપના સુપરવિઝન આપ ચેક કરો, પણ આ તંત્ર હજી નિર્ભર જ છે। લોકોના પૈસા સિવાય કામ પણ નથી થતા। એ અત્યારના રજૂઆત કરવામાં કે સાહેબ આ ધ્યાન રાખો, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, આ બધું બંધ કરાવો એવી અમારા કોંગ્રેસ પક્ષની માગણી છે। એ પણ આજે મ્યુનિસિપલ કમિશનરને કહેવું છે કે જે અનિલ મારુ 1.5 મહિનાથી રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યરત છે, અત્યાર સુધીની અંદર એનઓસી કેટલા આપવામાં આવે છે, એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ પણ તપાસ કરે, અને એનો પરિવાર ભુજમાં અને ત્યાં પણ કેટલો ભ્રષ્ટાચાર થયો એ પણ તપાસ થાય એવી અમારી માગણી છે।